યો મગરે ધરીને ગોરદેવ ચાલ્યા એ ઓજી ઓ દે એ જાવા માર દેશ ને મર દેશ જાવા મારે જાવા મારે જાવા માર દેશ ને મર દેશ યો માગરે એ દરીને ગોર દે ચાલ્યા એ હોજી ઓ દે એ હોજી ઓ દે રાજન બોલાવે બદલિયા આવજે રે રાજન બોલાવે બદલિયા આવજે રે આજે રાજન દરબાર આવજે નિકલ નારાજ રાજન બોલાવે બદલિયા આવજે રે હાલ 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 આજે તેરે કટાય કે રેડ ના બોલાયા तेरे कटार के रेड का बोले हाय शाबाश वीरा सरकार कटारी तलवार कटारी तलवार तेरे कटार के रेड का बोले हाय ओए आया जे राजा बोलावे पर हाल बोले अरे वीरा वीरा वो राज के दरबार होया अपने दरबार कदम बोलावे बचल हाल होया
આજે પથારી આવીને બાપુ નમન કરે સમા સીધા પ્રધાન નમન કરે વારંવાર નમન કરે વારંવાર આવીને બાપુ નમન કરે સ્ટોપ બાપુ સ્ટોપ સ્ટોપ પતી ગયો મારું પતી ગયું ડ્યુટી આડી કે લઈ લ્યો કરી કમા બાપુજી ને કરી કમા અરે પ્રધાનજી અરે બોલો બાપુ આજ આપણી ગઢ બેંગાલી પ્રજા આપણી પ્રજા અરે આજ સુગના સુડ્યા રડી રહી છે લડી રહી છે કે દુખના સમુદ્રની માલિકોર મલકોન આજ ડૂબી રહી છે પ્રધાનજી અરે બાપુ આપણી પ્રજાની તો તમને શું વાત કરી દઉં કે તમારા જેવા રાજા હોય મારા જેવા પ્રધાન હોય તો આપણી પ્રજા બાપુ સુખમાં ગડગડ હસતી હોય અરે પ્રધાનજી તો હા રમેશ માટે આજ મારી ગઢ બેંગાલી પ્રજા હા મત ચાલવી જાય અરે આમ જ ચાલશે બાપુ પ્રધાનજી શું તો આજ ઘટના કાગરે હું થયું વળી અરે આજ કાળી ગોળ ટોકા કરે છે એ તો બપોરની એમ ટવકા કરે છે બપોરની ઈંડા મૂકવાની થઈ છે કોઈ દુશ્મનના ઘરનો મહેમાન શું ક્યાં આપણા દરબારની અંદર હા મહેમાન ગતિ કરવા માંગે છે બરાબર તો રાજની માલિકો રેવા ચોકી ફેરા કરો કેવા કરી દઉં કે અંદરનો માણસ બહાર આ નહીં નહીં બહારનો માણસ કોઈ અંદર ના નો આવે આવે કે રજા સિવાય રજા શિવાય રાજની માલિકો કર આજ ચકલું પર ફરક જાય કાઈ ન ફરકવા દો બાપુ સકી જઈ શકો બેહી જાઓ તમે તમારા અહીંયા માથે પથ્થર રાખી અને આજે સુધી કોઈ દી ફરકો તો હવે ફરકવા દે હું બાપુ તમે મારા પર ભરોસો નહીં કે એ પટિયાર બાપુ અડાઈ ગયું સોરી નો અડું પણ નો અડું બાપુ નો અડું અડાઈ ગયું અરે જિંદગી કાઢી નાખી રમાડી રમાડ્યા ભમણ રમાડ્યા ભમણ નો બોલો બાપુ નો નો કહું તારી તારી ઝલક સરભી પુષ્પરાજ પુષ્પરાજ ઝુકેગા નહીં દિલ પર નહીં દિલ પર કીધું તમને ક્યાં કીધું પાલ ઝુકેગા બાપુ ઝુકેગા પાલ લે પુષ્પરાજ ને અડી ગયા પુષ્પરાજ ના ટેફા તોડ નાખ્યા જો ન બોલો બસ બાપુ તઈ પૈસા કરી નાખ અમારા ન બોલો બેસી જાઓ બસ ઓહો વાહ માનસી વાહ હું માનસી તારો તો પપ એ મોટો રંઢો પપ્પો વાળીને આવી એ વાહ ઓલી વાહ હું તારી પપ્પુડી ફાટી ગયું બાપુ દંડી થઈ ગઈ આને કોશરમાં દુર્ગા ભવાની માં જય મે મહાકાળી રા બાપુ મનસી દંડી જો શું પધારી બેનું એ પાણી ભરવા ઓ માય ગોડ પાણી ભરવા આવ્યું નાના તને જોવા આવ્યું ઈ તો બધું ઠીક છે બેનું પણ આટલી બધી આ તૈયાર થઈને તણે ગયું ત્યું ક્યાં તને કઈ ખબર જ નથી એલી બેન ખબર હોય તો થોડા પૂછું તમને એમાં આને આમંત્રણ દેવા નહોતી ગઈ એ બપોરે ગઈ હતી પણ ઘીરે નહોતો પણ બપોરે હું પાડા તમારવાનો તો ગયો તો ઈ અમારી ભૂલ કે તારી પણ તમે ટાણા કટાણા વગીનો કેવા હો થોડો હું ઘીરે હોય અમે ટાણા કટાણા વિના ગોઠવું હોય ત્યારે જ કેવા આવીએ ને પણ તું શું ઈ તો કયો તો અમાર ધોળીને હગાઈ હતી ઓ માય ગોડ દોરીનું થઈ ગયું હા તો મારું ઠુસ થઈ ગયું કા ક્યાં ઠપકાર્યું બહુ આખી નથી દીધી તો અહીં ભૂખી હાથળી દઈ દીધી ભૂખી હાથડી કાઈ વાંધો નહીં તો છોકરો હું ધંધો કરે હે છોકરો ટાકા ટેપાનું તો કીજે આને લઈ દે એલા ઈ નહીં તઈ બૂટ ચંપલ હાથે છે વડિયામાં મરે એટલે આવ કાઈ વાંધો નહીં છોકરો ધંધો તો કરે છે ને હા અસલ મજાનો કરે એમ નહીં ઈ તો બધું ઠીક છે તો તમારા અત્યારે પાણી ભરવાનો ટાઈમ છે એ અત્યારે ન આવી તો ક્યારે આવી એ મારી બેનું કાક ટાટા પરે આવાય એમ નહીં આ ટાઢો
પોર નથી તે હું કઈ ગરમ પોર છે ગરમ પોરની વાત નથી અવની અત્યારે મારા બાપુ ફર્નિચરમાં સુતા હોય એ બાપુ આરામમાં છે તે ધીમે ધીમે ફરીને વઈ જાય હમણે બધું ખબડાવી નાખશો તઈને બેનું આવ્યું છો તો ખુશે અવાજ તો થાય શેનો થાહે તો અવાજ તો થાય ને મારી બેન ને 35 વર્ષ હગાઈથી અમને હરખ ન હોય તને બેનો રાહડા રમવાનું છે કેટલા વર્ષે થઈ 35 વર્ષે તો નાનપણમાં ઠપ કર્યું હોય 35 માં થઈ ગયું બાપુ જો છોકરીઓનું હે એમ તો ઉંમરમાં તો હજી નાની છે આ તો વિપુલભાઈ કે ખાલી હગાઈ કરી નાખી લગન 10-15 વર્ષ પછી કરવાના છે ઠેક તો 45 પોગાડવી છે તો કાક ઉંમરમાં થાય તો જ પૌણાવાય ને તારી ડોહીન દાઢું વઈ જાય આમ ચોકઠું ફિટ કરાવીને વળાવી તો દેવું કોઈ રાખશે નહીં સમજો કાઈ વાંધો નહીં કોઈ છોકરીને પાણી ભરવા ના ન પડાય પાણી ભરી લ્યો અને સાનું મનિયું ઘર ભેગ્યું થાવ એલા એ સાન્યું મન્યું નહીં જાય કેમ માનસી નહીં જાવ અમે તો તને રાહડા રમવાના આજ તો ભેગા તારે રમવાના છે પણ મારે ત્યાં ભેગું ઘણું અહીંયા રમવું હોય પણ મન બાપુ અડી જાય બાપુને પૂછવાનું હોય શું કે માનસી આવની થોડી આવ્યું છે પાણી ભરવા હા? તને બેનું રાહડા રમે છે બે ઘુમરા મારું કાઈ વાંધો નહીં આખી વઈ જાવ પૂછતો આખી રીજે થોરી તારા ડોહાને કેમ પૂછવા જવું જો તો આટી મારીને જ બેઠા હોય ફેર કીધા ભેગો ખીલો કાઢશે ઓય ઓય બાપુ ઓય આહો હો ઘણી ખમા પટિયાલ બાપુને ઘણી ખમા હા રે બોલો પ્રધાનજી હા બાપુ માનસી અવની અને ધોરી તેને આપણે રાજમાં પાણી ભરવા આવ્યું છે અને પાણી ભરતીયું રાહડા જમાવવાનું છે તમે કેતા તેના ભેગા બે ગુના મારું પ્રધાનજી પણ ખાલી પૂછવા આવ્યો કે મારી લીધા પાલ લે પણ નો મારું બાપુજી ખાલી પૂછવા આવ્યો તો પણ લે અવની માનસી ક્યાં મર્યું અહીંયા જ ઊભી છો ક્યાંય નથી વઈ બેનું ગઈ. હા તમે સકરે સડનું જો મારે નહીં મેળ આવે કેમ એલા મને અડી ગયા તે પણ હટી જ જાય ને કા તને પૂછતા જ નથી આવડતો ઓલો હડકાઈ કૂતરું વડકા ભરતો એમ પૂછતો કોઈ દી હા પાડે બાપુ પ્રેમથી તો પૂછ્યું હવે એવું પ્રેમથી ન હોય તો બાપુ પાસે જવાય ને બાપુને પ્રેમથી વાલ ફેરું પૂછાય બાપુનો આમ ગાલ પકડાય અને કહેવાય દીકા રાહડે રમવા જવા દ્યો ને મારે એનો દીકો કહેવાય કા કેમ નો કહેવાય એ મારો બાપ છે હું એનો દીકો છું ઈ તો આખા ગામને ખબર છે જેટલા બેઠા ને એટલા બધાને ખબર છે કે ઈ તારો બાપુ છે ને તું એનો દીકો છો પણ પ્રેમથી વાલ ફેરું દીકા કહેવામાં આવે હું તાર બનાવીને બોલાવું તે દીકા કહીને જ બોલાવું તો આજ મારે ટ્રાય મારવી જોઈએ જાવા તો દે પણ દીકો કોઈ કહેવાય નહીં પણ ટ્રાય મારું તમે આવતી નહીં ને કે હમણાં જો માનસી હા અમને તો અડી ગયા તમે જમજમાવો જો તમે તેની બેનું જમજમાવો હું તમને જોઈશ ઉંગળાઈ મોસમ ભાંગી ના તે ભાંગી નાખી સંજયભાઈ બોલાવે તમને ના ને આ તો બેહાય ને હાલ 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 હા હા હાલ 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 હે આ માનસી આ તો આ પ્રીત કરતા પેલા કોકને પૂછજો અને નહીં તરવાલીડા પાડી દેજો યમને હા માનસી હા પણ ઓલી પ્રીત કરો તો એવી કરો અરે રે ઓલા યુગો સુધી વંશાય પ્રી ये या मोगा मुला मानवी हन वाली मुख पर फुलड़ा या जरता या जने जा ये पण या जया धींगी धरानी प्रीतनो जिरे હા મોજા हरे रे यमुने काटो यवा क्यों काळजे
ધોરી હાલ આ ભલે લાલી નો બાલીએ ઈશે અને અમે બોલી ગયા હે ભગવાન ઈશે ધોરી હે પણ હુતાર આ ઘરના અમે લાકડા હે અમને બોલતા હીનો લાગે બોલીને તો અમારું મંડળ અત્યારે પાદરની પનિયારી સુધી પહોંચ્યું છે. કોઈ પણની ફરમાશ હોય 100, 200 ને 500 દઈ અને ફરમાશ દેજો. તમારી ફરમાશ અમે પૂરી કરવામાં આવશે. બીજું કે બહુ મોજ આવે તો હાકલા અને પડકારા કરજો. એથી પણ બહુ મજા આવે તો અમારે સૂટાની પણ અહીંયા વ્યવસ્થા રાખેલી છે. બાધા દઈ જાજો અને સૂટા લઈ જાજો અને થોડુંક વરતા રહેજો તો અમને પણ એમ થાય કે નહીં આ દૂધ ઢોળાય એ બધું દોણામાં જ જાય છે. કેમ થાય નહીં બોલો નહીં 100, 200 ને 500 ફરમાય એ ભૂલી ગઈ મોતીનો હાર રે જમનાના તીરે. એ ભૂલી ગઈ મોતીનો હાર રે. ભૂલી ગઈ મોતીનો હાર રે જમનાના તીરે. ભૂલી ગઈ મોતીનો હાર રે. શાબાશ શાબાશ ધોરી શાબાશ શાબાશ ધોરી શાબાશ એ હા હા ડાયો હા ની એક એક મોતી હવા હવા લાગના. એક એક મોતી ઢાઈની હવા હવા લાગના. હાચું હાચું સોનાના જમનાના તીરે. ભૂલી ગઈ મોતીનો હાર રે. સસરાજી મારા ઢાઈની રાજાના રાજની. એ હા સાસુ સમધારિયાની
દિલથી કરું છું એક એવો રે લાવો દિલથી કરું છું એક એવો રે લાવો ભાઈ ભાઈ મળે ના મુને તારા રે ઓ ભાઈ ભાઈ મળે ના મુને તારા રે કે લીલા પીળા પીર તારા નેજા ફરકે એ લીલા ને પીળા તારા નેજા ફરકે લીલા લીલા તારા નેજા ફરકે જય રામા પીર જય રામા પીર એ લીલા પીળા તારા નેજા ફરકે લીલા લીલા તારા નેજા ફરકે दिल मारे जोरे रमा पिल दिल मारे जोरे मन मोया कोनिया का दिल मारे जोरे मारे कोनिया का दिल मारे जोरे तमे मारे दिल मारे जोरे रमा पिल दिल मारे जोरे करूं बात हमारी हमारे कहीं गया बोलनी मोटे थी बने आखती गया આ બાજુથી 100 રૂપિયા આપી અને ફરમાશે અંકિતભાઈ મારે મનડાના મીઠા ભાઈ ભાઈ મનડાના મીઠા હા તો અંકિતભાઈ ને આપણે મનડાના મીઠા લડાવવાના તો છે પણ ખોલે ખાલી ખાલી આકલા ન કરતા હો અંકિતભાઈ ને પાછા 500 દઈને વધાવવી જોઈએ તે તો અમને ખબર પડે કે અંકિતભાઈ નું કેટલું માન છે હા ખબર પડે સાપી બાપુ हमारे अंकित भाई कायम मनडाना मीठा एने आया भाई बांधे
ભાઈ મારા જગમગ જગમગ એ વીરો મારો જગમગ જગમગ અરે અરે ભાઈ મારે માનલા ના મીઠા એની આરવેલે ભરી સભામાં મીઠા અંકિત ભાઈ જગમગ અને એવું મારું ઘરેણું છે જે નામ છે સંજયભાઈ. ભાઈ ભાઈ અમારે એમની ફરમાશ હોય, અંકિતભાઈ નું તો કોરે કોરું ગીત શું આ? એમની મારે ફરમાશ હોય ને અમારી દાન સાથે કરો એને ગયો. રાહડે રમાડવાના હોય ત્યારે હા, તને આવશે વધાવવા હમણાં. એમ? તો હા સમજો. આમ જો ઓલું પૂછડું દેખાડજે તો ખાસ વધાવવા આવશે. આમ જો વાં આટી મરાઈ ગઈ જો મારે. ઈ પૂછડું મારું તોડ નાખશે. એવા નાના હતા ને હે માનસી ભેગા રમતા. એવા નાના હતા ને ભેગા રમતા ભેગા રમતા હવે